નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, TYBSc સેમેસ્ટર 6માં તમારું પેપર નંબર 1 કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 601 ઇનઓર્ગેનિકનું પેપર, જેમાં આપણે યુનિટ નંબર 1 સંયોજકતા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટમાં આપણે બી પોર્શન જે હાઇબ્રિડાઇઝેશન છે એમાં sp2 સંકૃત કક્ષકો માટેના આપણે સહગુણાંકો મેળવ્યા. હવે એના પછીનો જે આપણો મુદ્દો છે જે બંધની પ્રબળતા અને બંધ કોણ શોધવાનો છે. તો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે જે આપણે sp2 સંકૃત કક્ષકો માટે સહગુણાંકોની કિંમતો મેળવેલી છે એ આ પ્રમાણે છે. sp2 સંકૃત કક્ષક જેમાં 3 આપણને sp2 સંકૃત છે, તો કુલ કક્ષકોની સંખ્યા 1s અને 2p, 1 ને +2 એટલે આપણને કુલ 3 તરંગ વિધેયો મળે છે, જેમાં આપણે દર્શાવ્યું છે sin1, sin2 અને sin3. તો એમાં a1, a2 અને a3 જે છે એનું મૂલ્ય આપણને મળે છે 1/√3 જેટલું. b1નું મૂલ્ય આપણને મળે છે √2/3. b2નું મૂલ્ય મળે છે -1/√6. b3નું મૂલ્ય મળે છે -1/√6. c1નું મૂલ્ય આપણને 0 મળે છે. c2નું મૂલ્ય મળે છે +1/√2 અને c3નું મૂલ્ય મળે છે -1/√2. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દરેક સહગુણાંકની કિંમત અગાઉ મેળવી અને એને આપણે જે તરંગ વિધેયના સમીકરણો છે એમાં એપ્લાય કર્યા. હવેનો આપણો જે મુદ્દો આવે છે એ છે બંધની પ્રબળતા. તો બંધની પ્રબળતા નક્કી કરવા માટે આપણે સૌથી પહેલાં આ બંને sin s અને sin px એના કોણીય ફલન મેળવવા પડે. તો sin s નું કોણીય ફલન છે 1/2√π અને sin px નું કોણીય ફલન છે, એમાં હવે માત્ર x દિશા નહીં પણ x દિશા હતી તો આપણે y અને z એને અનુલક્ષીને આપણે બંધ કોણ દર્શાવીએ છીએ, માટે એક θ અને બીજો 5 એમાં એડ થયો. તો આ રીતે આપણને sin px જે છે એ sin px નું કોણીય ફલન મળે છે √3/2√π sin θ × cos 5 જેટલું. હવે આ જે કિંમત છે એને આપણે sp2 સંકૃત જે કક્ષકો છે એના સમીકરણ 1માં મૂકીએ, એટલે આ છે આપણું સમીકરણ 1 છે. એમાં આપણે sin s ની જગ્યાએ શું મૂકીશું? 1/2√π. તો હવે આપણે એ દર્શાવીએ અહીંયા ગાણિતિક સ્વરૂપમાં. પહેલાં આપણે સમજી લઈએ. તો sin1 = 1/√3 sin s √2/3 sin px c1 એટલે એનું મૂલ્ય તો આપણી પાસે 0 છે જ, sin py એટલે આખું મૂલ્ય છે એ 0 થઈ જશે. આપણે અહીંયા કોણીય ફલન sin s અને sin px ની કિંમત મૂકીશું. તો sin1 = 1/√3 sin s માટે આપણને મળશે 1/2√π √2/3 sin px ની કિંમત આપણે મૂકીશું √3/2√π sin θ × cos 5. બરાબર છે. આ આપણે જે કોણીય ફલન છે એની કિંમત મૂકી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ √3 અને આ √3 બંને કેન્સલ થશે,
એટલે આપણી પાસે જે છે એ આ પ્રમાણે કિંમત આવશે 1/√3 ઇન્ટુ 1/2√π પ્લસ √2/2√π સાઇન થીટા ઇન્ટુ કોસ ફાઈ. હવે અહીંયા આપણે આ સાઇન 1 માટેનું મૂલ્ય મેળવી રહ્યા છીએ, તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા દર્શાવ્યું છે એ મુજબ આ 1/2√π અને આ 1/2√π કોમન નીકળશે, એટલે આપણે આ બંને પદમાંથી એને કોમન બહાર કાઢીશું. તો આ રીતે અહીંયા પ્રાપ્ત થશે sin 1 is equal to 1/2√π કોમન કાઢ્યા તો બ્રેકેટમાં આવશે 1/√3 પ્લસ √2 ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ ફાઈ. બરાબર છે? આવું આપણને સમીકરણમાં પ્રાપ્ત થશે. હવે એના પછી આગળ સાદુરૂપ આપીએ પહેલાં અહીંયા થીટાનું મૂલ્ય છે એ 90 ડિગ્રી અને જે 5 ખૂણો છે એનું મૂલ્ય છે એ 0 ડિગ્રી હોય તો સાઇન 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને કોસ 0 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પણ 1 થાય. તો આપણે આ બંને મૂલ્ય અંદર મૂકીએ તો સમીકરણ આવું મળશે સાઇન 1 ઇઝ ઇક્વલ ટુ 1/2√π બ્રેકેટમાં 1/√3 પ્લસ √2 સાઇન 90 ડિગ્રી ઇન્ટુ કોસ 0 ડિગ્રી. બરાબર છે? એટલે આ બંનેની કિંમત કેટલી થઈ જશે? 1 થઈ જશે. તો આપણને વેલ્યુ મળશે 1/2√π ઇન્ટુ 1/√3 પ્લસ √2. કારણ કે અહીંયા આની કિંમત પણ 1 થઈ જાય અને આની કિંમત એટલે કે સાઇન 90 ડિગ્રીની કિંમત પણ 1 અને કોસ 0 ડિગ્રીની પણ કિંમત 1 થશે. તો આપણને ફાઇનલી સાઇન 1ની કિંમત જે છે એ મળે છે 1/2√π બ્રેકેટમાં 1/√3 પ્લસ √2 જેને આપણે સાઇન 1 મેક્સિમમ કહીશું. હવે આપણે બંધની પ્રબળતા શોધવાની છે. તો બંધની પ્રબળતા બરાબર આપણી પાસે ઇક્વેશન છે સાઇન 1 મેક્સિમમ અપોન સાઇન એસ મેક્સિમમ. એટલે કે આપણું પહેલા તરંગ વિધેયની મેક્સિમમ કિંમત અને સાઇન એસ એની મેક્સિમમ કિંમત એ આપણે મૂકવાની થશે. તો આપણે અહીંયા એનું સાદુરૂપ દર્શાવીએ. બંધની પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ સાઇન 1 મેક્સિમમ અપોન સાઇન એસ મેક્સિમમ. તો સાઇન 1 મેક્સિમમની કિંમત કેટલી થાય છે જે આપણે અત્યારે ફાઇન્ડ આઉટ કરી એની કિંમત મળે છે આપણને 1/2√π ઇન્ટુ 1/√3 પ્લસ √2. આ કોની કિંમત થઈ? સાઇન 1 મેક્સિમમની ડિવાઇડેડ સાઇન એસ મેક્સિમમની કિંમત જે આપણે અગાઉ જોઈએ એની કિંમત કેટલી છે? 1/2√π. તો આ અંશ અને છેદમાં રહેલા 1/2√π 1/2π એ કેન્સલ થશે
પરિણામે આપણને મળશે બંધની પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 1/√3 પ્લસ √2. હવે અહીંયા આપણે √3 અને √2ની કિંમત લાગુ પાડીએ તો બંધની પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 1/√3 પ્લસ √2. તો 1/√3ની કિંમત એટલે √3નું મૂલ્ય કેટલું થાય 1/73, જે તમે કેલ્ક્યુલેટરમાં મેળવી શકો છો, અને √2ની વેલ્યુ કેટલી થાય 1/41. હવે આપણે આનું સાદુરૂપ આપવાનું છે તો અહીંયા ક્રોસ ગુણાકાર કરવો પડે, એટલે 1 પ્લસ આ બંનેનો ગુણાકાર કરીએ એટલે એની કિંમત આવે છે 2.4393 છેદમાં 1.73. હવે અહીંયા બેનો સરવાળો કરીએ એટલે કેટલું થાય 3.4393 ડિવાઇડેડ 1.73. તો આ રીતે આ જે ગુણોત્તર છે એના આધારે બંધની પ્રબળતા માટે આપણને કિંમત મળે છે. બંધની પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ 3.4393 ડિવાઇડેડ 1.73 ઇઝ ઇક્વલ ટુ 1.9880. આ આપણને SP2 સંકૃત કક્ષકોમાં બંધની પ્રબળતા મળી. બરાબર છે, આ બંધની પ્રબળતા પ્રાપ્ત થઈ. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ બંધની પ્રબળતા માટે આપણે sin1 માટેનું આ મૂલ્ય દર્શાવીએ છીએ. sin1 ઇઝ ઇક્વલ ટુ 1/√3 sin s પ્લસ √2/3 sin px પ્લસ 0, કારણ કે c1ની કિંમત છે એ 0 છે, sin py. એટલે આ આખું પદ તો 0 થઈ જશે. 1/√3 sin sની કિંમત 1/2√π થશે. sin pxની કિંમત પણ લાગુ પાડીએ તો √2/3 ઇન્ટુ √3/2√π sin θ ઇન્ટુ cos phi. આ √3 અને આ √3 અંશ અને છેદમાં છે એટલે કેન્સલ થયા. પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ આવશે 1/√3 ઇન્ટુ 1/2√π પ્લસ √2/2√π, કારણ કે આ √3 તો કેન્સલ થઈ ગયા છે એટલે આપણી પાસે એ બંને વેલ્યુ જ રહેશે ઇન્ટુ sin θ cos phi. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 1/2√π અને આ 1/2√π એ કોમન નીકળશે, એટલે આ રીતે આપણે કોમન કાઢ્યા 1/2√π. તો બ્રેકેટમાં આવશે 1/√3 ઇન્ટુ અંશમાં રહેલા √2 sin θ ઇન્ટુ cos phi. હવે અહીંયા આપણે થીટાની કિંમત છે 90 ડિગ્રી અને ફાઈવની કિંમત છે 0 મૂકીએ એટલે sin 90 ઇઝ ઇક્વલ ટુ 1 અને cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એ પ્રમાણે આપણે જે અગાઉના SP સંકૃત કક્ષક માટે જે વર્તુળમાં ત્રિકોણમિતિ માટેના જે સાઇન અને કોસના મૂલ્ય સમજ્યા હતા એના આધારે જ અહીંયા કિંમત મૂકેલી છે. જો કોઈને ખ્યાલ ન આવતો હોય તો અગાઉનો લેક્ચર છે એ ફરી તમે જોઈ અને સમજી લેજો. તો sin 1ની કિંમત છે એ આપણે અહીંયા આ સમીકરણ ઉપરથી પાછું આવશે 1/2√π ઇન્ટુ બ્રેકેટ 1/√3 પ્લસ √2 sin 90 ઇન્ટુ cos 0. sin 90 અને cos 0 બંનેની કિંમત કેટલી થઈ જાય 1 મૂલ્ય મળે છે, માટે આપણે અહીંયા માત્ર √2 દર્શાવીશું. તો sin 1 મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/√2π બ્રેકેટમાં 1/√3 પ્લસ √2 મળ્યા. તો આ રીતે આપણે sin 1 મેક્સિમમની કિંમત મેળવી
હવે એના પછી આવે છે બંધની પ્રબળતા. તો બંધની પ્રબળતા માટેનું ઇક્વેશન છે બંધની પ્રબળતા ઇઝ ઇક્વલ ટુ psi1 મેક્સિમમ ડિવાઇડેડ psi s મેક્સિમમ, એટલે કે આ બંનેનો ગુણોત્તર દર્શાવવાનો છે. તો એ પણ આપણે અગાઉની સ્લાઇડમાં ગાણિતિક રૂપે સમજી ચૂક્યા છીએ, જે અહીંયા જોઈશું. તો psi1 મેક્સિમમ અપોન psi s મેક્સિમમ. તો psi1 મેક્સિમમની કિંમત આપણને અગાઉ મળેલી હતી 1/2√π બ્રેકેટમાં 1/√3 પ્લસ √2. જ્યારે psi s મેક્સિમમની આપણને કિંમત મળેલી છે 1/2√π. તો આ 1/2√π 1/2√π બંને કેન્સલ થયા. અંશમાં જે રહેલું છે એ છે 1/√3 પ્લસ √2. તો એ બંનેનું જ્યારે આપણે સાદુરૂપ આપીએ ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે √3ની કિંમત મૂકેલી છે 1.73, જે છેદમાં છે એટલે 1/1.73 આવશે, અને √2 જે છે અંશમાં છે જેનું મૂલ્ય આવે છે 1.41. હવે અહીંયા આપણે લસા લેવો પડે એટલે આ બેનો ગુણાકાર કરવાનો. તો ગુણાકાર કરતાં એની કિંમત મળે છે 2.4393, જે 1+ રૂપમાં આવશે સાદુરૂપ આપતા. તો આ રીતે આપણને વિદ્યાર્થી મિત્રો બંધની પ્રબળતા માટે મળે છે 1 + 2.4393 ડિવાઇડેડ 1.73. આ બંને વેલ્યુનું એડિશન કરો એટલે આપણને મળશે 3.4393 ડિવાઇડેડ 1.73. તો આ બંનેનું જ્યારે ડિવાઇડેશન કરવામાં આવે એટલે કે 3.4393 ડિવાઇડેડ 1.73 કરીએ એટલે આપણને મૂલ્ય પ્રાપ્ત થાય છે 1.9880. તો પરિણામે આપણને બંધની પ્રબળતા છે sp2 સંકૃત કક્ષકો માટે બંધની પ્રબળતા કેટલી મળી? 1.9880 જેટલી મળે છે. હવે એના પછી આપણે બંધ કોણ શોધવાનો છે. તો બંધ કોણ શોધવા માટે પણ આપણે સમજી લઈએ કે પહેલાં એનું જે ગાણિતિક સ્વરૂપ છે એ સમજી પછી એનું સાદુરૂપ આપીશું. તો sp2 સંકૃત કક્ષક માટે ધન દિશામાં એટલે કે પોઝિટિવ દિશામાં p1 અને ઋણ દિશા એટલે કે નેગેટિવ દિશામાં p2 લેતા. તો આપણે હવે જે ધન દિશા છે અહીંયા એને આપણે p1 થી દર્શાવીએ અને ઋણ દિશા છે એને આપણે p2 થી દર્શાવીશું. તો આપણે psi1 માટે જ લઈશું. આ બંને મૂલ્ય કોના માટે લઈશું? psi1 માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે psi1 બરાબર આપણે લખીશું 1/√3s પ્લસ √2/3p1, અને બીજું તરંગ વિધેય છે એ psi1 ડેશ છે. તો psi1 ડેશ ઇઝ ઇક્વલ ટુ મળશે 1/√3s પ્લસ √2/3p1 ના સ્થાને આપણે p2 લઈશું. તો p2 એ શું સૂચવે છે આપણને? ઋણ દિશામાં આપણે psi1નો ફાળો છે એમ સૂચવે છે. તો આ રીતે આપણને બે તરંગ ફલનો મળે છે psi1 અને psi2. હવે આપણે આ બંને તરંગ ફલનો જે પ્રાપ્ત થયા એ બંને તરંગ ફલનો વચ્ચે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીએ, એટલે કે psi1 અને psi1 ડેશ એને આપણે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીશું એટલે ઇન્ટિગ્રેશન dt ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે લખીશું ઇન્ટિગ્રેશન psi1 માટે આવશે 1/√3s પ્લસ big√2/3p1 ઇન્ટુ 1/√3s પ્લસ big√2/3. અહીંયા p1 છે એના સ્થાને આપણે અહીંયા હવે psi ડેશનું મૂલ્ય દર્શાવીએ છીએ એટલે p2 આવશે dt ઇઝ ઇક્વલ ટુ 0 થશે.
હવે અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર દર્શાવવાનો થશે. તો અહીંયા લખીએ ઇન્ટિગ્રેશન 1/√3 1/√3 એટલે 1/3 s² પ્લસ આ 1/√3 અને આ √2/3 છે. આ બંનેનો આપણે જ્યારે ગુણાકાર કરીએ તો એ આવશે √2/3 s × p2 પ્લસ હવે એ જ રીતે આપણે p1 અને sનો ગુણાકાર કરીએ તો અહીંયા આવશે √2/3 p1s પ્લસ p1 અને p2નો ગુણાકાર કરીએ એટલે એનું મૂલ્ય આપણને મળશે 2/3 p1 × p2. આ બાદશાહને આપણે ઇન્ટિગ્રેશન dt = 0 થી દર્શાવીશું. તો આ જે છે એ s² છે, માટે નોર્મલાઇઝેશનનું તરંગ વિધેય લાગુ પડશે અને અહીંયા આપણે ઓર્થોગોનાલિટી પ્રમાણે આનું મૂલ્ય 0 થઈ જશે. સાથે સાથે અહીંયા p1 અને p2 છે તો એના માટે પણ નોર્મલાઇઝેશનની શરત લાગુ પડશે. એટલે હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ છે એ આ રીતે આવશે 1/3 પ્લસ 2/3 ઇન્ટિગ્રેશન p1 p2 dt = 0. હવે p2 જે છે એના માટે લખી શકાય p1 cos 5 એટલે આપણે p2ના સ્થાને લખીશું p1 cos 5 માટે 1/3 પ્લસ 2/3 ઇન્ટિગ્રેશન p1 cos 5 dt = 0. એટલે આ શું થયું p1નો સ્ક્વેર. એટલે ફરી અહીંયા આપણે નોર્મલાઇઝેશનની શરત લાગુ પડશે. પરિણામે હવે પછીનું સમીકરણ જે છે એ આ રીતે આવશે therefore 1/3 પ્લસ 2/3 આનું મૂલ્ય આખું ઇન્ટિગ્રેશનવાળું છે એનું 1 થઈ ગયું. એટલે અહીંયા આપણે લખીશું cos 5 = 0. હવે આપણે આ જે 1/3 છે એને સામેની બાજુ લઈ જઈએ તો અહીંયા આપણને આ રીતે સમીકરણ મળશે 1/3 પ્લસ 2/3 cos 5 = 0 છે. 1/3 ડાબી બાજુએથી જમણી બાજુએ જશે એટલે માઇનસ થશે. therefore 2/3 cos 5 = -1/3. હવે આ જે 2/3 છે cos 5ના સહગુણાંક છે એટલે 3 ઉપર ગુણાશે અને 2 નીચે ગુણાશે. તો therefore આપણે લખીએ cos 5 = -3/3 × 1/2. એટલે આ 3 અને 3 કેન્સલ થયા માટે આપણે લખીશું cos 5 = 1/2. તો આ cos θ અથવા તો cos 5નું મૂલ્ય 1/2 ક્યારે થાય એના માટેનું આપણે સ્ટેપ દર્શાવીએ તો અહીંયા આવશે cos 5 = 1/2 છે. તો અહીંયા આપણે 1/2 આપણે cos 5 માટે ક્યારે લખી શકીએ તો cos 5 બરાબર કેટલા હોય cos 120 ડિગ્રી. એટલે cos 120 ડિગ્રીનું મૂલ્ય કેટલું થાય છે 1/2 જેટલું. અહીંયા આપણે બંને બાજુએ cos છે એ કેન્સલ થશે અને માટે 5 = આપણને મળશે 120 ડિગ્રી બંધ કોણ. તો આ રીતે sp2 સંકૃત કક્ષકો જે છે એમાં 3 sp2 સંકૃત કક્ષકો રહેલી છે અને આ ત્રણેય કક્ષકો વચ્ચેનો બંધ કોણ કેટલો છે 120 ડિગ્રીનો બંધ કોણ આવેલો છે. જેને આપણે અહીંયા તમે સ્લાઇડમાં પણ જોઈ શકો છો. આપણે જે અત્યારે સાદું રૂપ આપ્યું એ પ્રમાણે અહીંયા આપણે તરંગ ફલન sin1 અને sin2 મેળવ્યા છે. જુઓ આ જે sin1 અને sin2 છે એ બંનેને આપણે sin1 અને sin1' આ બંનેને આપણે હવે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીએ છીએ. તો ઓર્થોગોનાલિટીની શરત જ્યારે લાગુ પાડવામાં આવે
ત્યારે ઇન્ટિગ્રેશન sin 1 ડેશ dt ઇઝ ઇક્વલ ટુ 0 થાય. sin 1ની કિંમત આપણે અહીંયા લખી છે 1/√3s પ્લસ big root 2/3p1 એ આપણું sin 1 થયો. જ્યારે sin 2 માટેની કિંમત અહીંયા લખેલી છે 1/√3s પ્લસ big root 2/3p2. તો આ બંને જે છે sin 1 અને sin 2 એ બંનેનો આપણે sin 1 અને sin 1 ડેશ એ બંનેના ગુણાકારનું સંકલન એ થશે ઓર્થોગોનાલિટીની શરત. તો હવે એ જ પ્રમાણે અહીંયા એનું ગાણિતિક જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે 1/√3 ઇન્ટુ 1/√3 એનો s સ્ક્વેર પ્લસ પછી પાછું ફરી આ એસએસનો ગુણાકાર થઈ ગયો. હવે એસ અને p2નો ગુણાકાર એટલે 1/√3 ઇન્ટુ big root 2/3 sp2. હવે ફરી પાછો p1 અને એસનો ગુણાકાર એટલે અહીંયા આપણે દર્શાવ્યું છે 1/√3 big root 2/3 sp1 અને p1 અને p2નો ગુણાકાર એટલે big root 2/3 બીજો big root 2/3 p1 p2 dt ઇઝ ઇક્વલ ટુ 0. પછી આપણે એમાં આ રીતે સાદુરૂપ આપ્યું એટલે જે અંડરરૂટ છે એનું મૂલ્ય 1/3 થઈ ગયું. અહીંયા પણ આ જે છે √3 ઇન્ટુ √3 એટલે 3 થઈ જાય તો અંશ આવશે √2/3 અને અહીંયા પણ આ √3 ઇન્ટુ √3 એટલે 3 થઈ જશે અને અંશ આવશે √2/3 sp1 અને છેલ્લું જે છે એ બંને અંડરરૂટમાં છે એટલે માત્ર 2/3 p1 p2 dt ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યા. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઓર્થોગોનાલિટીની શરત છે એટલે એનું મૂલ્ય 0 થશે. અહીંયા પણ sp1 ઓર્થોગોનાલિટીની શરત એટલે એનું મૂલ્ય 0. અહીંયા sનો સ્ક્વેર એટલે એનું મૂલ્ય 1 છે. સાથે સાથે p1 અને p2 જે છે એમાં આપણે આ બંનેની શરત લાગુ પાડીએ તો આ રીતે આપણને સાદુરૂપ મળે છે 1/3 પ્લસ 2/3 ઇન્ટિગ્રેશન p1 p2 dt ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે p2 છે એ p2 બરાબર શું લખાય p1 cos 5 લખાય એટલે p1નો સ્ક્વેર cos 5 dt ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યા. પછી આપણે જ્યારે સાદુરૂપ આપીએ છીએ ત્યારે આ રીતે સાદુરૂપ થશે 1/3 પ્લસ 2/3 cos 5. કેમ તો અહીં આપણે જે p1 ઇન્ટુ p1 હતા એ p1નો સ્ક્વેર હતો જે નોર્મલાઇઝેશનની શરત પ્રમાણે 1 થઈ ગયો એટલે આપણને મળે છે 2/3 cos 5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 1/3 છે એ અહીંયા ડાબી બાજુએથી જમણી બાજુએ જાય છે એટલે એનું મૂલ્ય માઇનસ મળ્યું તો આપણને કિંમત મળે છે 2/3 cos 5 ઇઝ ઇક્વલ ટુ -1/3. પછી આપણે આ અંશમાં જે cos 5ના સહગુણાંક છે એ અંશમાં 2 છે એ સામેની બાજુએ છેદમાં ગયા અને છેદમાં રહેલા 3 છે એ અંશમાં ગયા તો cos 5 ઇઝ ઇક્વલ ટુ આપણને આ રીતે cos 5 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું -3/3 ઇન્ટુ 1/2. તો આ 3/3 એટલે બંને કેન્સલ થયા અંશ અને છેદની વેલ્યુ. ફાઇનલી cos 5 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે -1/2. તો cos 5ની કિંમત જે છે એ -1/2 ક્યારે થાય તો જ્યારે કોસમાં થીટાનું મૂલ્ય છે 120 ડિગ્રી હોય ત્યારે એટલે -1/2ના સ્થાને આપણે લખ્યું છે cos 120 ડિગ્રી. બંને બાજુએથી cos છે કેન્સલ થયા પરિણામે આપણને અહીંયા 5નું જે મૂલ્ય છે એ મળ્યું 120 ડિગ્રી. તો એનો મતલબ એવો થયો કે જ્યારે sp2 સંકૃત કક્ષકો હોય તો sp2 સંકૃત કક્ષકોમાં બંધ કોણ થીટા અથવા તો આપણે અહીંયા 5 થી દર્શાવીએ એનું મૂલ્ય કેટલું હોય છે 120 ડિગ્રી હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 3 વસ્તુઓ જે આ ક્વેશ્ચનમાં શોધવાની હતી એ શોધી. સહગુણાંકો કયા કયા મેળવ્યા,
તો A1 A2 A3 B1 B2 B3 અને C1 C2 C3નું મૂલ્ય મેળવ્યું. સાથે સાથે આપણે મેળવ્યું છે બંધની પ્રબળતા. તો બંધની પ્રબળતા અહીંયા આ બધું કોના માટે મેળવીએ છીએ? તો sp2 સંકરણ માટે. તો sp2 સંકરણ માટે બંધની પ્રબળતા આપણને મળી છે 1.9880 અને બંધ કોણનું મૂલ્ય પણ મેળવવાનું હતું. તો બંધ કોણનું મૂલ્ય આપણને કેટલું મળે છે? 5 = 120 ડિગ્રી. તો આપણે આ જે ક્વેશ્ચનમાં માંગેલું હતું એ દરેક કિંમત આપણે અહીંયા મેળવી છે. હવે એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે sp3 સંકૃત કક્ષકો માટે. આપણે આ બધી જ વેલ્યુઓ મેળવવાની છે, એટલે કે સહગુણાંકો મેળવવાના છે, બંધની પ્રબળતા મેળવવાની છે અને બંધ કોણ પણ મેળવવાનો છે. તો એનો અભ્યાસ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.